ભૂમાફિયાઓના ત્રાસથી ગાવડકા ગામના ખેડૂતો પરેશાન થયા છે। રાત્રિના સમયે બેફામ ડમ્પરો ચાલે છે। ખેતરે જવાનો ખાડા માર્ગ બનતા ખેડૂતોએ રામધૂન અને ન્યાય આપોના સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। શું છે સમગ્ર અહેવાલ જુઓ। અમરેલીમાં છેલ્લા ઘણા વર્ષોથી ઇકો ઝોનમાં છે, તેમ છતાં ભૂમાફિયાઓ તંત્રનો ખોફ રાખ્યા વિના બેફામ રીતે અમરેલીની નદીઓમાંથી રેતી ચોરી કરતા હોય છે। ત્યારે ગાવડકા ગામના ખેડૂતો ભૂમાફિયાઓના કારણે હેરાન થઈ રહ્યા છે। રાત્રિના સમયે બેફામ રીતે ચાલતા ડમ્પરોએ ખેતરોએ જવાનો ખાડા માર્ગ બનતા ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ખેડૂતોનું કહેવું છે કે અમારે ખેતરે જવું હોય છે, ગાડું કે ટ્રેક્ટર લઈને ખેતરે જઈ નથી શકતા, બાઇક લઈને જઈએ તો બાઇક પણ ખૂટી જાય છે। અહીં ખેડૂતોને બાઇક લઈને ચાલવું હોય પડી જવાનો ડર પણ લાગી રહ્યો છે। ગાવડકા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે ગાવડકાથી થોડીના માર્ગ પર અમારી જમીન આવેલી છે, ત્યાં જે ભૂમાફિયાઓ રેતી ચોરી કરે છે। છેલ્લા 4 વર્ષથી અહીં ડમ્પરો ચાલે છે, આખો રસ્તો પાણાખાણ જેવો કરી નાખ્યો છે। તો અમે એની માટે સરકારને માંગણી કરીએ છીએ કે અમારો જે આ રસ્તો ભૂમાફિયાઓ અને આવારા તત્વો માથા ભારે છે તે કોઈથી સારતા નથી। અમારી વાડીએ જવાની કોઈ પોઝિશન નથી, રસ્તો હાલવા લાયક રહ્યો નથી। ત્યારે અમે એની માટે સરકારને માંગણી કરીએ છીએ કે આનાની માથે કોઈ પ્રતિબંધ લાવે અને અહીંયા ઓછામાં ઓછા 15 થી 20 જેટલા રેતીના સ્ટોક આવેલા છે। અહીં એક રેતીના ઢગલામાં 15 થી 20 ડમ્પરો રેતી નાખવામાં આવે છે। તો શું આ સરકારને દેખાતું નથી? પ્રાંત ઓફિસરને દેખાતું નથી? ખનિજ ખાતાને દેખાતું નથી? કલેક્ટર સાહેબને પણ નથી દેખાતું? આમ તો આ ગામની અંદર એવી વાતો કરે છે કે રેતી કે ચોરાતી નથી। આ ઝોન એરિયો છે, કોઈ પણ ખેડૂત પોતાના મકાન ફરજા માટે રેતી લેવા ગયો હોય તો ટ્રેક્ટર પકડી લે છે। તો આ ભૂમાફિયાઓ નથી દેખાતા? આ પ્રતિબંધિત રેતી દેખાતી નથી, છતાંય સરકાર આની ઉપર ધ્યાન નથી દેતા। તો અમારે સરકારની પાસે જવું પડશે। ગાવડકા ગામના ખેડૂતોએ પોલીસ તંત્ર અને ખાન ખનીજના પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભૂમાફિયાઓ રાતે રેતી ચોરી કરે છે, હપ્તા ખાન ખનીજ અને પોલીસ સ્ટેશન બધા ખાય છે। ખેડૂતની વેદના ખાડામાં છે, રસ્તા જોઈને પણ પોલીસવાળાને ખાન ખનીજવાળા કે પ્રાંત સાહેબ કે કલેક્ટર સાહેબ સવારે બધા અધિકારીઓને ફોન કર્યા હતા। 40 ખેડૂતો સવારથી ભૂખ્યા તરસ્યા રસ્તાના કાંઠે બેઠા હતા, તેની કોઈની તો ઉપાધિ નથી, પણ રાત્રે હપ્તો રેતી ચોરીનો હપ્તો ખાન ખનીજ અને પોલીસવાળાને પહોંચી જાય છે તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। લોકોને એની ઉપાધિ છે, ખેડૂતની ઉપાધિ નથી। આની પહેલા પણ ખેડૂતની સરકારને ઉપાધિ ન હતી, રસ્તા બગડી જાય તો પણ ખેડૂતને ઉપાધિ નથી। સરકારને ખાન ખનીજ વિભાગને એને જોવાનું છે કે ખેડૂતને આમાં ટીપાવવાનું છે। તકલીફોમાં એવું છે કે બળદગાડું અમે તો ઘરે જ બાંધી દીધું છે, આમાં બળદ ચાલે તેવી પરિસ્થિતિ નથી, 2 વ્હીલ ચાલે તેવી પણ પરિસ્થિતિ નથી, ટ્રેક્ટર ચાલે તેવી પરિસ્થિતિ નથી। તો અમારે ખેતરે લઈને શું જવું? સરકાર હવે અમને એટલી સહાય કરે કે હેલિકોપ્ટર લઈને વાડીએ જવાનું થાય તો અમે જઈ શકીએ। અમારે રાત્રે ખેતરે દેખરેખ માટે જવું હોય તો ડમ્પરવાળા સામા મળે તો આમાં અમારે તરવું ક્યાં? એ લોકો પોતાના વાહનો સામા આવવા દે છે અને ભૂમાફિયાઓને ન પહોંચી શકીએ। અમે સરકારને નથી પહોંચી શકતા તો ક્યાંથી પહોંચીએ? હાલ ગાવડકા ગામના લોકોને જીવના જોખમે જવું પડે છે। ગાવડકા ગામનો વાડી માર્ગ ભૂમાફિયાઓને કારણે અતિ બિસ્માર બન્યો છે। ખેડૂતોએ સવારથી અનેક અધિકારીઓને ફોન કર્યા, પરંતુ એક પણ અધિકારી સ્થળ પર દેખાયો ન હતો। ત્યારે ખેડૂતોએ ખાન ખનીજ અને પોલીસ તંત્ર પર હપ્તા લેવાનો આક્ષેપ કર્યો હતો। અમરેલી જિલ્લો એ ઇકો ઝોનમાં હોવાથી રેતી ચોરી પર પ્રતિબંધ છે, તેમ છતાં ભૂમાફિયાઓ રાત્રિના સમય કરી રહ્યા છે। ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી થાય। જે.કે. સિંહ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। રામ જય જય રામ, શ્રી રામ જય રામ, 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 જય જય રામ, શ્રી રામ જય રામ। મારું નામ દર્શનભાઈ વાઘજીભાઈ ભાલાળા છે, ગામ ગાવડકા। પ્રશ્નમાં એવું છે કે 3-4 વર્ષથી આ ભૂમાફિયાઓ બધા રેતીની ચોરી કરે છે રાત્રે, અને રાત્રે જો તમે કદાચ વાડીએ જતા હોય તો ડમ્પર સામું હોતન આવવા દે છે, એટલે જીવના જોખમે હોતન વાડીએ જવું પડે એમ છે। પછી એ લોકોને થી અમે ત્રાસી ગયા એટલે અધિકારીઓને બધાને રિંગ કરી
જેમાં માનો કે પેલા એસપી સાહેબ ને રિંગ કરી હતી, તો એસપી સાહેબે એમ કીધું કે ભાઈ તમે ખનીજ ખાતામાં રિંગ કરો. ખનીજ ખાતામાં અમે પેલા કાનાણી સાહેબ ને ફોન કર્યો, તો કાનાણી સાહેબ એમ કીધું કે હાલો હું સીએમ સાહેબ ની મિટિંગમાં છું અને હું તમને આગળ મોકલું છું. એમ કરીને એને કોઈક બીજા આયર સાહેબ કરીને છે એનો વહીવટ કર્યો. પછી લોકોએ કલાક પછી ફોન સ્વિચ ઓફ કરી દીધા, ફોન ખેડૂના ઉપાડતા બંધ થઈ ગયા. પછી અમે પ્રાંત અધિકારીને ફોન કર્યો, એને કીધું થઈ જશે. તે પછી અમે કલેક્ટર સાહેબને રિંગ કરી, એને કીધું થઈ જશે. તે છતાંય ખેડૂતને રસ્તો થાય જ નથી. તો ભૂમાફિયાને હું તો એમ કહું કે સરકાર ભૂમાફિયાને સપોર્ટ આપે, ખેડૂતને સપોર્ટ કમ થાય દેતી નથી સરકાર. અને આવા રસ્તા જો ખેડૂતને હાલવા લાયક નથી રહેતા તો ભૂમાફિયાને જ આપે ને સપોર્ટ. ખેડૂતને ગમ થાય સપોર્ટ સરકારે દીધો જ નથી કોઈ દી, અને અત્યારે જોતો નથી. હવે સરકાર અને ખનીજ ખાતું એ બધું વિચારે, ખેડૂતની વેદના છે એ આ ખાડામાં છે. મારું નામ મનસુખભાઈ નાગજીભાઈ નસીદ છે. હું અમરેલી રહું છું, જયસિંહપરામાં. મારી વાડી ગાવડકા સર્વે નંબરમાં આવેલી છે. ગાવડકાથી થોડીના માર્ગે મારી વાડી આવેલી છે. વાડી ઉપર આજે 4 મહિના થાય એવી સમસ્યા છે કે આ ડમ્પર ભૂમાફિયા યાને કે રેતી ચોર એટલા બધા ડમ્પર ચલાવે છે અને આખો રસ્તો અમારો છે ને પાણા ખાંડ જેવો કરી નાખેલો છે. જો હાલીને ચાલવું હોય ને તો પડી જવાય એવી પોઝિશન છે. નથી સનેડો જાતો, નથી ટ્રેક્ટર જાતું, નથી ગાડું જાતું, નથી મોટરસાયકલ જાતી. તો આની માટે અમારે સરકારને એટલી વિનંતી કરવાની છે કે આ રોડ ઉપર ખનીજ ખાતા વાળા 4 વર્ષ આ ડમ્પર ભરી ભરીને નીકળે છે ને રેતી ચોરે છે. તો સરકારને અમરેલીની પ્રાંત ઓફિસ, કલેક્ટર ઓફિસ એને કોઈને દેખાતું જ નથી. સરકાર એમ કે છે પ્રતિબંધ છે, અહીંયા ઝોન ઉપર છે, ઝોન છે અમરેલી શેત્રુજી. તો આ રેતી ઉડીને આવે છે. તમને મીડિયા વાળાને મેં બતાવ્યા રેતીના ઢગલા, તો હું શું અહીં શેત્રુજી આવી ગઈ. કેટલા છે અહીંયા કણે ઓછામાં ઓછા 15 સ્ટોક છે. બરાબર, રેતીનો સ્ટોક કેટલો છે? એટલે એક સ્ટોક ઉપર 15 20 ડમ્પર હશે. બરાબર, રાત આખી ચોરી થાય છે રેતીની, અને અમારો રસ્તો આખો પાણાખાંડ જેવો કરી નાખેલો છે. શું માંગ છે? બરાબર, તો સરકારશ્રીને અમારી એટલી માંગ છે કે આ ભૂમાફિયા અહીંયા બંધ થવા જોઈએ, અમારો રસ્તો રિપેર કરીને સારો થવો જોઈએ. નહીતર હવે ખેડૂત ખેતી કરવાની બંધ કરી દે અને સરકાર પાસે જીવ્યા જાય. બીજું તો હું. મારું નામ ટાક જીતેન્દ્રભાઈ રણછોડભાઈ ટાક છે, ગામ ગાવડકા છે. અમારો પ્રશ્ન એ છે કે આ રસ્તામાં રેતીનું વાહનો હાલીને અમારો રસ્તો ખરાબ થઈ જાય છે. અમારો પ્રશ્ન 2 થી 3 વર્ષ થયા છે, પણ આજે ભયંકર 3 વર્ષ થયા. ચોમાસાની સિઝનમાં ભયંકર મુશ્કેલી કરવી પડે છે કે રાતે વાડીએ જવા આવવામાં બહુ તકલીફ પડે છે. અને ઘણી વાર રજૂઆત કરતા પણ છતાંય અમારો પ્રશ્ન એટલે આજે સવારે બધા ગામના આગેવાનોએ ફોન કરેલા અધિકારીઓને, પણ એવું જાણવા મળેલ કે કોઈ આવ્યા નથી. નારાયણભાઈ હિરજીભાઈ ટાક, કાવડકા. તમારો રસ્તો ખરાબ છે, શેના કારણે બંધ છે? અમારો રસ્તો રાતે ડમ્પર 2 ફાર્મ ડમ્પર રેતીના ચાલે છે, એને હિસાબે અમારો રસ્તો ટ્રેક્ટર પણ બારું નથી નીકળતું, તો એમાં 2 વ્હીલ તો નીકળે જ નહીં. અમારે વાડીએ જવું કે ન જવું. શું માંગ છે તમારી? આ અમને રસ્તો નું કાંઈક કરી દો, અથવા અધિકારીઓને રજૂઆત કરી, સવારે રજૂઆત કરી, પ્રાંત સાહેબને કરી, કલેક્ટર સાહેબને કરી. એ કોઈ આમાં ડોકું કાઢવા આવ્યા નથી. આગળ આવી કલાકમાં તમારો રસ્તો તમારું સોલ્યુશન થઈ જાય છે, હજી કોઈ આવ્યું નથી. આ ડમ્પરો કેટલા સમયથી ચાલે છે? ડમ્પરો આજે 3 વર્ષથી અમારા રસ્તાની તકલીફ છે.